નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીએ છીએ અડદિયા। આ છે અડદનો લોટ જે 500 ગ્રામ લીધો છે। તેમાં આપણે જરૂર મુજબ ઘી ઉમેરીશું। આવી રીતે લોટ લચકા જેવો થાય ત્યાં સુધી ઘી ઉમેરતા રહેવું અને હવે લોટને સેજ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી ચડવા દેવું, શેકવું। અડદિયાનો લોટને સતત હલાવતા રહેવું જેથી તે નીચે બેસે નહીં। આપણે બીજી સાઈડ ચાસણી તૈયાર કરી લઈએ। અમે લગભગ 500 ગ્રામ જેટલી સાકરનો ભૂકો લીધો છે। તેમાં આપણે પાણી ઉમેરીશું। સાકરનો ભૂકો ડૂબે તેટલું અને અડધા તારની ચાસણી તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો લોટ શેકાઈ રહ્યો છે। શિયાળામાં અડદિયા ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે। આ બાજુ આપણી ચાસણી તૈયાર થઈ રહી છે। લોટમાં સેજ ગુલાબી કલર આવી ગયો છે, પરંતુ આપણે હજી તેને શેકાવા દેવાનું છે। ચાસણી તૈયાર થઈ ગઈ છે। આવી રાખવાની છે, બહુ ઘાટી નથી લેવાની। અડધા તારની ચાસણી અડદિયા માટે બરાબર છે। બસ સરસ મજાનો શેકાઈ ગયો છે લોટ। જ્યારે આટલો ગુલાબી રંગનો થઈ જાય લોટ પછી આપણે 2 ચમચી એમાં ગુંદ નાખીશું। તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ આવી ગયો છે। તેમાં આપણે 2 ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું। હલાવી લઈશું। તેમાં આપણે નાખશું કાજુ, બદામ। અમને કિસમિસ ભાવે છે એટલે અમે કિસમિસ પણ નાખીએ છીએ। જો તમને ન ભાવતી હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો કિસમિસ। પછી સારી રીતે મિક્સ કરી લેવાનું। મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લીધું છે। હવે તેમાં આપણે ખાંડની ચાસણી ઉમેરીશું। પછી આપણે હલાવીશું। આપણે 1 ચમચી એમાં દૂધની મલાઈ ઉમેરીશું જેથી અડદિયા ખૂબ જ સોફ્ટ બને। મજાના અડદિયા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને સર્વ કરીશું। તમે આ મિશ્રણ ઠંડુ પડે પછી વાળી શકો છો। અડદિયા તૈયાર છે। આપણા અડદિયાનો લચકો અને આ ઠરે પછી તમે આમાંથી નાના અને સરસ મજાના અડદિયા વાળી શકો છો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્તે।